બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં એક નવો સીમાચિહ્નરૂપ અધ્યાય શરૂ થયો છે. ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાઝાની અધ્યક્ષતામાં ગુરુવારે પાલનપુર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રથમ પ્રાદેશિક કેન્દ્રમાં નિર્માણ કાર્યનું ભવ્ય ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી આ પ્રસંગે વિશેષ પહેલી ઈંટના સાક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠામાં ઉચ્ચ શિક્ષણની સુલભતા અને ગુણવત્તાસભર શૈક્ષણિક સેવાઓનો વ્યાપ વધારવાના હેતુથી આ ખાસ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. પાલનપુરનું આ પ્રાદેશિક કેન્દ્ર સમગ્ર ઉત્તર ગુજરાતમાં જ્ઞાનનો દીવો પ્રગટાવીને અસંખ્ય વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના સપનાને સાકાર કરશે. માનનીય કેબિનેટ મંત્રી ડૉક્ટર શ્રી પ્રદ્યુમન વાઝા સાહેબના હસ્તે એની પહેલી ઈંટ મૂકવાનો જે મોકો મળ્યો એના જે સાક્ષી બનવાનો આજે મને લાભ મળ્યો છે. આ સેન્ટરથી ભવિષ્યમાં બનાસકાંઠા અને વાવથરા જિલ્લાના અનેક વિદ્યાર્થીઓને ખૂબ મોટો લાભ થવાનો છે. અનેક એવા કોર્સ છે જે સ્પોર્ટ્સની અંદર હોય, સંગીતની અંદર હોય, ભાષાની અંદર હોય, સાયન્સની અંદર હોય, દરેકે દરેક ક્ષેત્રના. તેથી આપણા વિદ્યાર્થીઓ, આ વિસ્તારના વિદ્યાર્થીઓ એ દૂર સુધી જવું નહીં પડે અને અહીં ને અહીં એમને શિક્ષણની સવલત મળી રહેશે.